control your anger or your emotions. If you cannot, then keep yourself away from the society. તમારી લાગણીઓ અને તમારો ગુસ્સો એને કાબુમાં રાખી શકો છો તો સમાજમાં રહો, નહીતર સમાજથી દૂર થઈ જાઓ, વનવાસ ભોગવો. કારણ કે સમાજ તો તમારી લાગણીઓનું અપમાન કરશે, ઘા કર્યા જ કરશે, ઊંડા ને ઊંડા તમે સહન નહીં કરી શકો. તમારી લાગણીને કોઈ સમજશે નહીં, તમને કોઈ સમજશે નહીં. અને બીજી બાજુ એ પણ છે કે તમે સમાજને નહીં સમજી શકો. સમાજ તમને અનુકૂળ નહીં થાય અને તમે સમાજને અનુકૂળ નહીં થાવ. સ્થિતિ માત્ર સંઘર્ષ અને પ્રતિકૂળતાની રહેશે. એના કરતા તમે પોતે જ વનવાસ સ્વીકારી લો કે ભાઈ મારો સ્વભાવ જ નથી, હું તમને બધાને અનુકૂળ થઈ શકું, અથવા તમે જે બધું કરી રહ્યા છો, કહી રહ્યા છો, વર્તી રહ્યા છો એ હું સ્વીકારી શકું. એ સ્વભાવ નથી મારો. નહીં, મારો સ્વભાવ એ છે કે આ રીતે મારે જીવવું છે. એ રીત તમને મંજૂર નથી તો રોજ સંઘર્ષ કરવો એના કરતા હું મારા ઘરમાં રાજી, એકલો, અને સમાજ તમે બધા ભેગા થઈને રાજી થાવ. પ્રયત્ન શું કામ કરવો? એકબીજાને સમજવાનું કે સમજાવવાનું, અનુકૂળ થવાનું? ના, શક્યતા જ નથી. એક અત્યંત લાગણીશીલ હોવું એટલે સતત પ્રેમ માંગવો, સન્માન માંગવું, સહકાર માંગવો, આ બધું કેટલું બધું જરૂરી છે. હવે મને તો ઠાંસીને લાગણી ભરી આપવામાં આવી છે, અને જ્યારે જ્યારે એ લાગણી અપમાનિત થાય ત્યારે હું સાચું જ કહું છું, મારામાં દુર્વાસા ઋષિનો આત્મા પ્રવેશે છે. ભડ ભડ ગુસ્સો બળવા માંડે છે, અને પછી સમગ્ર સમાજ, તમામ સંબંધો, બધું જ સળગી જાય છે એની અંદર. હવે એવું કેવી રીતે બની શકે કે આવું હું છું તોય સમાજ મને સહન કરે? અને એ તો કેમ બનશે કે હું સમાજને છૂટ આપું કે નહીં, હું તમને સહન કરી શકું એમ નથી, તમારે જે કરવું એ મારી જોડે કરો, મને હેરાન કરો, એવી છૂટ હું કેવી રીતે આપું? અને સાચું કહું, 70 વર્ષ થયા, બદલાયો નહીં હું. હવે થોડાક શ્વાસ, થોડાક વર્ષોનું આયુષ્ય છે, તો હું કેવી રીતે ખાતરી આપું કે હું બદલાઈ જઈશ ને તમને લોકોને માફક આવે એવું થઈ જઈશ? નહીં બને. કેમ કે મેં સાંભળ્યું છે કે માણસનો સ્વભાવ ત્યારે જ બદલાય જ્યારે મૃત્યુ પામે.